જય મેલડીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં। આપ બધા મિત્રો કેમ સર્વકુશળ મંગળ હશો તેવી મેલડી માતાજીને પ્રાર્થના કરું છું। મિત્રો, મા મેલડીનો આ એક મંત્ર જીવનમાં તમે ઉતારી લ્યો તો જીવન ધન્ય બની જાય, મા મેલડીની કૃપા થઈ જાય, મા મેલડીના આશીર્વાદ જો મળી જાય તો જીવનમાં ક્યારે કોઈ જગ્યાએ તમે અટકશો નહીં, જીવનમાં ક્યારે કોઈ જગ્યાએ લટકશો નહીં। જીવનમાં કોઈ પણ વિઘ્ન આવે, ધાર્યું કે અણધાર્યું, એમાંથી તમે બહાર નીકળી જાઓ। દુઃખનો દરિયો હોય તો કિનારો મળી જાય, સુખમાં સલકાઈ જાવ તો સદબુદ્ધિ મળી જાય, માની કૃપા થાય તો જીવનનો બેડો પાર થઈ જાય। મા મેલડી મહામાયા, મા મેલડી મા જોગમાયા, મા આદ્યશક્તિનું સ્વરૂપ છે। નવદુર્ગામાંથી 99 દેવીઓના અને અણુમાંથી સર્જાયેલી મા મેલડી છે। કાળા કળયુગમાં, હળાહળ કળયુગમાં મેલડીમાં પરચા પૂરનારી, દુઃખીઓના દુઃખ હરનારી, જીવનમાં જે કાર્ય કોઈ ન કરી શકે એ કાર્ય કરનારી મા મેલડી છે। તમે મા મેલડીને રાજી કરવા, પ્રસન્ન કરવા તમે તપ, જપ, મંત્ર, ઉપવાસ ગમે એટલા કરો, પણ તમારામાં જો સાચો ભાવ ના હોય, સાચી મેલડીમાં પ્રત્યે લગ્ન ના હોય, મેલડીમાં પ્રત્યે સાચો વિશ્વાસ ના હોય તો મા મેલડી ના મળે। પણ મેલડીમાં કોને મળે કે જેના દિલમાં દયા હોય, કોઈ બીજા પ્રત્યે જીવ હંચા ના કરે, દિલમાં દયા રાખે અને સર્વ જગતને એક સમાન ગણી અને બીજાના પ્રત્યે સારો ભાવ રાખે, પ્રેમ રાખે, દયા રાખે। ધર્મથી ટુકડા અને પાપથી વેગળા જે લોકો રહે એના ઉપર મા મેલડી પ્રસન્ન થાય। તમે દીવા, ધૂપ, અગરબત્તી કરો કે ના કરો, પણ જો તમારામાં ભાવ સાચો હોય તો મા મેલડી ઓટોમેટિક તમારા ઉપર રાજી થાય અને મા મેલડીની કૃપા તમારા ઉપર થાય। તમે દુઃખના દરિયામાં હોય તો મા મેલડી તમને એવા નાવડામાં તારે કે તમે તરીને બીજા કિનારે આવી જાઓ અને તમારી ડૂબતી નાવને મા મેલડી બચાવી લે। કોઈ દિવસ કોર્ટ કચેરી ના હોય તમારા ઘરમાં, તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારા પરિવારમાં કોઈ અણધાર્યા વિઘ્ન ના આવવા દે, કોઈ ખોટું આકસ્મિક કાર્ય ના થવા દે। તમારા ઘરમાં જો એકતા હોય, સંપ હોય, કુટુંબમાં પ્રેમ અને જો પરિવારમાં સંપ હોય તો ક્યારેય તમે દુઃખી ના થાવ, ખોટા વ્યસન અને ખોટા ફેશનથી દૂર થઈ જાઓ। મિત્રો, જો ઘરમાં વ્યસન હશે અને આવક કરતાં જો જાવકના ખર્ચા વધી જાય, ખોટી ફેશનના માર્ગે તમે જાઓ તો અત્યારના સમયમાં પૈસો કમાવો ખૂબ વધારે છે, એટલા માટે એવા નિર્મળ થઈ જાવ તો મા મેલડી તમારી બધી મનોકામના પૂરી કરશે। અને મિત્રો, મા મેલડીનો એક જ મંત્ર તમે બોલો તો મા મેલડી, રામવાળી મા મેલડી, પ્રભુની મા મેલડી એવી રાજી થાય તો તમારા ઘરે 33 કોટી દેવીનો વાસ થઈ જાય। ઉગતા ભાણની મા મેલડી, સૂર્યનારાયણ વેળી ઉગનારી મા મેલડી, ગરીબની બેલી મા મેલડી, દુઃખીઓની દાતાર મા મેલડી, મહામાયા મા મેલડી, મેલી મેલા ભોગવે, મેલી મેલાને ખાય, જેના ઘરે વસે મા મેલડી એના દુઃખને દરિદ્ર બધા ટળી જાય। તો મિત્રો, આ વિડીયોને અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને આપ અને લાઈક, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખી દેજો। અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મિત્રો, સૌ પ્રથમ મા મેલડીની કૃપા મેળવવા માટે તમે કોઈ દીવા, ધૂપ, અગરબત્તી નહીં કરો તો ચાલશે, ઉપવાસ નહીં કરો તો ચાલશે, મહિના સુધી મંત્ર જાપ, તપ, હવન કંઈ નહીં કરો તો ચાલશે, પણ તમે કોઈનું ભલું કરવાનું ચાલુ કરી દો, કંઈક ધર્મનું કાર્ય કરવાનું ચાલુ કરી દો,
જો તમે કોઈને વ્યાત નમશો તો કોઈ તમને હાથ નમશે. મિત્રો, પહેલા આપણે જાગૃત થવાની જરૂર છે. જો તમે જગતને સુધારવા જશો તો તમે ક્યાંય ના નહીં રહો. તો પોતે સુધરી જાઓ, પોતે જાગૃત બની જાઓ અને માં મેલડીનો આ એક મંત્ર તમે બોલો. જીવનમાં જે ધારો એ કાર્ય થઈ જશે. જેવું ધારો એવું થઈ જશે. જો તમે સારું કરવા જઈ રહ્યા હોય તો સારું થશે અને માં મેલડીને રાજી કરવા માંગતા હશો. તેની કૃપા તમારા ઉપર 100% નહીં પણ 1000% થશે. મેલડી માનો આ મંત્ર તમે બોલશો તો જીવન ધન્ય બની જશે. સર્વપ્રથમ ઓમ ગણપતે નમો નમઃ ગણપતિ દાદાનો મંત્ર બોલવાનો. ત્યારબાદ ઓમ કુળદેવી માતાએ નમઃ તમારા કુળદેવી માને યાદ કરીને તમારા કુળદેવી માનો મંત્ર બોલવાનો. તમારા ગુરુદેવના આશીર્વાદ લેવાના, તમારા માતા પિતાના આશીર્વાદ લેવાના. ત્યારબાદ તમે મેલડી માનો આ મંત્ર બોલો. જીવન ધન્ય બની જશે. ઓમ મેલડી માતાય નમઃ. ઓમ મેલડી માતાય નમઃ. માં મેલડીનો આ પવિત્ર મંત્ર જો તમે સાચા ભાવથી, પવિત્ર ભાવથી અને શુદ્ધ આચરણ, વિચાર, રહેણી કહેણીથી જો તમે મંત્ર જાપ કરશો તો 100% તમારું જીવન ધન્ય બની જાય. પણ મંત્ર સવાર સાંજ ઉઠતા બેઠતા, હાલતા ચાલતા, હર ઘડી હર પલ તમારા મનમાં રટણ કરવાનો છે અને એવો ભાવ રાખજો કે બધાનું ભલું થાય તો 100% તમારું જીવન ધન્ય બની જાય. મિત્રો, તમારા મંતવ્યો, પ્રતિભાવ, તમે આ વિડીયો કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો. જેથી કરીને માં મેલડીની કૃપા તમારા ઉપર અને અમારા બધા મિત્રોના જીવન ઉપર અસર પડે. તો ચાલો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને હાઈપ અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેલડીમાં લખી દેજો. અને મિત્રો, તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેલડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મેલડીમાં, જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.